અને પ્રતિબિંબ બંનેને કેટલા વિસ્તારમાં આપણે હોઈએ તો જોઈ શકીએ. તો એવો વિસ્તાર કે જેમાં વસ્તુના વિકેન્દ્રિત આપાત કિરણો અને પ્રતિબિંબના વિકેન્દ્રિત પરાવર્તિત કિરણો કે વક્રીભૂત કિરણો હાજર હોય. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈએ, આ વિકેન્દ્રિત કિરણો છે તો આ આપણે FOV ઓફ ઓબ્જેક્ટ કહેવાય. અને આફ્ટર રિફ્લેક્શન અહીંયા કિરણો આપાત થાય છે. આપાત થયા પછી આ ડિરેક્શનમાં પરાવર્તન પામે છે. તો આ વિસ્તારમાં પરાવર્તિત કિરણો આવે છે. તો આ FOV ઓફ ઇમેજ થશે, વિકેન્દ્રિત થાય છે. તો આ વિસ્તારમાં હશું તો આપણે ઇમેજ જોઈ શકીએ અને આ વિસ્તારમાં હશું તો આપણે શું જોઈ શકીએ? ઓબ્જેક્ટ જોઈ શકીએ છીએ. તો ફિલ્ડ ઓફ વ્યૂ ઓફ ઇમેજ કોના ઉપર આધાર રાખે છે? તો ફિલ્ડ ઓફ વ્યૂ ઓફ ઇમેજ શેપ, આકાર, સાઇઝ એટલે પરિમાણ અને ઓપ્ટિકલ બાઉન્ડ્રીના પ્રકાર તેમજ વસ્તુના સ્થાન ઉપર આધાર રાખે છે. કે જેના દ્વારા પરાવર્તન થાય છે એના આકાર ઉપર આધાર રાખે. આ પ્લેન મિરર પર હોઈ શકે, કોન્કેવ મિરર પણ હોઈ શકે, કોન્વેક્સ એટલે બહિર્ગોળ અંતર્ગોળ અરીસો પણ હોઈ શકે. એટલે એના આકાર ઉપર, આની સાઇઝ ઉપર, જેમ સાઇઝ વધારતા જશો તેમ તેમ ફિલ્ડ ઓફ વ્યૂ ઇન્ક્રીઝ થશે. એટલે સાઇઝ ઉપર આધાર રાખે. અને બાઉન્ડ્રી છે, ઓપ્ટિકલ બાઉન્ડ્રીના પ્રકાર, આ બાઉન્ડ્રી કેવા પ્રકારની છે એના ઉપર તે આધાર રાખે છે. ઉપરાંત આ વસ્તુ કયા અંતરે છે એના પર આધાર રાખે છે. તો આ ચાર બાબત પર ફિલ્ડ ઓફ વ્યૂ ઓફ ઇમેજ આધાર રાખે. શેપ, સાઇઝ, ઓપ્ટિકલ બાઉન્ડ્રીના પ્રકાર તેમજ વસ્તુના સ્થાન ઉપર તે આધાર રાખે છે. જો આપણી આંખ ફિલ્ડ ઓફ વ્યૂમાં હાજર હોય, અહીંયા કે અહીંયા હાજર હોય તો જ આપણે વસ્તુ અને તેના પ્રતિબિંબને જોઈ શકીએ છીએ. જો આપણી આંખ અહીંયા હશે તો આપણે આ પ્રતિબિંબ જોઈ શકતું નથી, કારણ કે અહીંયા કોઈ કિરણ હાજર હશે નહીં. આટલા વિસ્તારની અંદર જ પરાવર્તિત કિરણ હાજર હશે. એટલે અહીંયા શું આપણી આંખ અહીંયા હશે તો આપણને એનું પ્રતિબિંબ નહીં દેખાય, અહીંયા હશે તો પણ આપણને એનું પ્રતિબિંબ દેખાશે નહીં. એટલે જો આપણી આંખ ફિલ્ડ ઓફ વ્યૂમાં હાજર હોય તો જ આપણે વસ્તુ અને તેના પ્રતિબિંબને જોઈ શકીએ છીએ. અને આભાસી વસ્તુને કોઈ ફિલ્ડ ઓફ વ્યૂ હોતા નથી, એટલા માટે તેને જોઈ શકતા નથી. તો આ પ્લેન મિરર માટે ઓબ્જેક્ટ એન્ડ ઇમેજ માટે FOV આપણે અહીંયા દર્શાવેલા છે. હવે બીજું છે અહીંયા બહિર્ગોળ અરીસો, કોન્વેક્સ મિરર. જે આપણે બાઇક, કાર વગેરેની અંદર સાઇડ વ્યૂ માટે જે મિરર રાખેલા હોય છે એ બહિર્ગોળ અરીસા હોય છે. તો બહિર્ગોળ અરીસો છે તો એ ઓબ્જેક્ટ છે, કિરણ અહીંયા આવ્યું, કિરણ અહીંયા આવ્યું, બાઉન્ડ્રી પાસે તો સરફેસ ચેન્જ થઈ ગઈ. બાઉન્ડ્રી અહીંયા પ્લેન હતી, અહીંયા કેવી થઈ ગઈ? તમારે કોન્વેક્સ થઈ ગઈ. તો અહીંયા કિરણ આપાત થાય તો તમે જોઈ શકો ફિલ્ડ ઓફ વ્યૂ ઓફ કોન્વેક્સ મિરર ઇન્ક્રીઝ ધેન ધી પ્લેન મિરર. એટલે પ્લેન મિરરની સાપેક્ષે અહીંયા બહિર્ગોળ અરીસાનો જે ફિલ્ડ ઓફ વ્યૂ છે વધી જાય છે. એટલા માટે પાછળનો વિસ્તાર વધારે વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે કાર કે બાઇક કે વગેરેની અંદર આપણે બહિર્ગોળ અરીસો રાખવામાં આવે છે. ફિલ્ડ ઓફ વ્યૂ આપણે વધી જશે એમાં. ત્યાર પછી આ લીધું બહિર્ગોળ લેન્સ. અહીંયા ઓબ્જેક્ટ હોય, કિરણ અહીંયા આવે છે, આફ્ટર રિફ્લેક્શન તો અહીંયા કેન્દ્રિત થાય ને ત્યાર પછી અહીંયા છૂટા પડે તો આ ફિલ્ડ ઓફ વ્યૂ કોનો કહેવાશે? બહિર્ગોળ અરીસા માટે થશે. એટલે આ વિસ્તારની અંદર હશું તો જ આપણને આનું ઇમેજ મળશે. બહાર હશું આની તો આપણે આ ઇમેજ જોઈ શકતા નથી. ત્યાર પછી આપણે અંતર્ગોળ અરીસો લઈએ છીએ. અંતર્ગોળ અરીસાની અંદર આ ઓબ્જેક્ટ છે અને આ ઇમેજ. તો અહીંયા કિરણો આપાત થાય, પરાવર્તન પામીને અહીંયા છે અહીંયા ઇમેજ મળશે. આ વિસ્તારની અંદર હશું તો જ આપણે આનું ઇમેજ જોઈ શકીએ છીએ. આ અંતર્ગોળ અરીસો છે. હવે દૂર લીધેલું છે અહીંયા ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ દૂર છે, આફ્ટર રિફ્લેક્શન બે કિરણો અહીંયા બાઉન્ડ્રી ઉપર આપાત થાય તેથી પરાવર્તન પામીને જે આ છેદે તે ઇમેજ મળશે અને એને આગળ લંબાવીશું તો મીન્સ આટલા વિસ્તારની અંદર હશું તો જ આપણે આ ઇમેજ જોઈ શકીએ. અહીંયા હશું તો આ ઇમેજ જોઈ શકતા નથી. તો
તો બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ વગેરે માટે આપણે ફિલ્ડ ઓફ વ્યૂ એના વિશે આપણે જોયું. અગત્યનું બહુ નથી, પણ જનરલી વ્યવહારિક રીતે તમારે ક્યાંક આનો ઉપયોગ થાય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે શા માટે આપણે બહિર્ગોળ અરીસો છે તે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, જીમાં કેમાં કઈ આવવાની પોસિબિલિટી બહુ ઓછી છે. એકાદ વખત સીબીએસઈ બોર્ડની અંદર આ હેતુલક્ષીમાં પૂછાઈ ગયેલો છે. ચાલો હવે પરાવર્તન જોઈએ છે. તો પરાવર્તનના પ્રકાર, તો ફર્સ્ટ છે રેગ્યુલર રિફ્લેક્શન. રેગ્યુલર નિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન ક્યારે થશે કે જ્યારે પ્રકાશ સમતલ સપાટી ઉપર પ્લેન સરફેસ ઉપર આપાત થાય ત્યારે એમાં પરાવર્તન કેવું જોવા મળે? નિયમિત. એટલે કે ઇફ બીમ અહીંયા જેવું ઇન્સિડન્ટ થશે એ જ રીતે શું થશે? અહીંયા રિફ્લેક્શન થાય છે. તો આપણે આમાં જોઈ શકીએ કોઈ એક ચોક્કસ દિશામાં તીવ્રતા કેવી આવશે? સૌથી વધારે આવશે. બાકીની દિશામાં તીવ્રતા કેવી આવશે? અવગણ્ય ઓછી આવશે. આ ડિરેક્શનમાં આફ્ટર રિફ્લેક્શન તીવ્રતા કેવી આવશે? વધારે. બાકીની ડિરેક્શનમાં કેવી આવશે? ઓછી આવશે. તો આ તમારે થશે રેગ્યુલર રિફ્લેક્શન. સેકન્ડ છે ડિફ્યુઝ રિફ્લેક્શન. વિખેરાયેલું રિફ્લેક્શન પરાવર્તન, એટલે કે અનિયમિત પરાવર્તન પણ કહી શકીએ છીએ. તો આવું ક્યારે જોવા મળશે કે જ્યારે સપાટી રફ હશે, પરાવર્તક સપાટી કેવી હોય? રફ હોય ત્યારે આ પ્રકારનું પરાવર્તન જોવા મળે છે. એટલે કે ધારો કે અહીંયા આ રીતે આપણે કિરણો આપાત કર્યા, પણ તમે જોઈ શકો આફ્ટર રિફ્લેક્શન આમ જે છે, આફ્ટર રિફ્લેક્શન આ તરફ જાય, તો જેવી રીતે ઇન્સિડન્ટ થયું એવી જ રીતે રિફ્લેક્શન થતું નથી. જુદી જુદી દિશામાં વિખેરાયેલું જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારનું જે પરાવર્તન છે ડિફ્યુઝ પરાવર્તન છે, જ્યારે સપાટી રફ અનિયમિત હોય ત્યારે પ્રકાશની વર્તણૂક નિયમિત હોતી નથી. પ્રકાશનું સાંકડું કિરણ જૂથ અહીંયા આપાત કરતા જુદી જુદી દિશામાં પરાવર્તિત થયેલું જોવા મળે છે. આ પરાવર્તનમાં કોઈ પણ સ્થિતિથી વસ્તુને જોઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે આપણે દિવાલે લઈએ તો દિવાલ પરથી કિરણો પરાવર્તન પામે છે પણ આપણે કોઈ પ્રતિબિંબ જોઈ શકતા નથી. એ ઉપરાંત ન્યૂઝપેપર છે, ન્યૂઝપેપર પર કિરણો આપાત થાય તો પણ પરાવર્તન થાય છે, પણ જુદી જુદી દિશામાં થતું હોવાથી આપણે એનું પ્રતિબિંબ, પાછળ રહેલી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતા નથી. કોઈ દિવાલ પર કોઈ વસ્તુનું પ્રતિબિંબ આપણને જોવા મળતું નથી, ન્યૂઝપેપરમાં પણ જોવા મળતું નથી. તો એના દ્વારા થયેલું જે પરાવર્તન છે ડિફ્યુઝ પરાવર્તન, ડિફ્યુઝ રિફ્લેક્શન છે. ઇક્વેશન ઓફ રિફ્લેક્ટેડ રે ઇન અ વેક્ટર ફોર્મ. પરાવર્તિત કિરણના સમીકરણનું સદિશ સ્વરૂપ આપણે જોવાનું છે. તો અહીંયા જે રેડ લાઈન આ આપાત કિરણ છે, એ આપાત કિરણને મેં E1 કેપ વડે દર્શાવેલું છે. E1 કેપ એટલે આપાત કિરણની દિશામાંનો એકમ સદિશ. આ પરાવર્તિત કિરણ છે એને મેં E2 કેપ વડે દર્શાવેલું છે, જે પરાવર્તિત કિરણની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ એટલે મૂલ્યવાન ઓન્લી ડિરેક્શન ઇન્ડિકેટ કરશે. હવે આ જે સપાટી છે જેના પર આપાત એને સમાંતર દિશામાંનો મીન્સ કે ટેન્જેન્શિયલ કમ્પોનન્ટ તો ટી કેપ વડે લીધેલું છે, સ્પર્શકની દિશામાંનો એકમ સદિશ. અને આપાત બિંદુએ દોરેલું જે લંબ એટલે કે નોર્મલ છે એન કેપ એ અરીસાની સપાટીને લંબ બહારની દિશામાંનો એકમ સદિશ સ્વરૂપે લીધેલું છે. હવે આપણને ખબર છે આના બે કમ્પોનન્ટ, આ એંગલ થીટા છે, તેથી આ આકાર તમે જોઈ શકો છો જે એટલે આ થીટા આ પણ થીટા થશે. થીટાની પાસેની બાજુ એટલે કોસાઇન થીટા, સામેની બાજુ એટલે સાઇન થીટા. સામાન્ય રીતે E1 કેપ cos થીટા, E1 કેપ sin થીટા આવે, પણ E1 નું મૂલ્ય 1 છે એટલે 1 cos થીટા લખી શકાય અને 1 cos થીટા લખી શકાય, અહીંયા 1 sin થીટા લખી શકાય. ઓકે, તો E1 કેપ છે એનું વેક્ટર ફોર્મ, સામેની બાજુ છે આ ડિરેક્શનમાંનો એકમ સદિશ t કેપ એટલે sin થીટા t કેપ, આ નીચેની ડિરેક્શનમાંનો છે n કેપ ની વિરુદ્ધ છે એટલે -cos થીટા n કેપ. ઇક્વેશન 1. E2 નું વેક્ટર ફોર્મ તો sin થીટા આ ડિરેક્શનમાં, t કેપ ની ડિરેક્શનમાં એટલે sin થીટા t કેપ, cos થીટા n કેપ ની ડિરેક્શનમાં પ્લસ cos થીટા n કેપ. ઇક્વેશન નંબર 2.
બે માંથી એક બાદ કરીએ તો e2 e1 તો તમે જોઈ શકો છો sin θ t કેપ cos θ n કેપ માઈનસ sin θ t કેપ માઈનસ માઈનસ પ્લસ cos θ n કેપ. અહીંયા જોઈ શકો છો sin વાળો પદ છે કેન્સલ થશે, cos પ્લસ cos એટલે 2 cos θ n કેપ. તો e2 e1 equal to 2 cos θ n કેપ. એટલે e2 કેપ equal to અહીંયા આવશે e1 કેપ પ્લસ 2 cos θ n કેપ થશે. જે પરાવર્તિત તરંગની દિશામાંનો જે એકમ સદિશ છે એનું આપણને ફોર્મ્યુલા મળશે કે એ સ્વરૂપમાં આપાત કિરણની દિશાના સ્વરૂપમાં. ઓકે, એનપી છે જી એડવાન્સ વાળા માટે ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી હવે મારે cos θ ઇઝ નોટ ગિવન, cos θ નો મારે લોપ કરવો છે. તો અહીંયા તમે જોઈ શકો છો e1 કેપ ડોટ n કેપ. એટલે આપણી પાસે આ રીતના હોય કે વેક્ટર a ડોટ વેક્ટર b હોય તો ab હું લખું છું cos θ લખું છું. તો a અહીંયા e1 નું મૂલ્ય 1 છે, n કેપ નું મૂલ્ય 1 છે, cos pi minus θ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ડિરેક્શન છે તે આપાત કિરણની ડિરેક્શન, આ છે લંબ. તો આખો એંગલ તમે લો તો પાઈ થાય, પાઈ માંથી આ બાદ કરો તો આ બે વચ્ચેનું જે એંગલ છે, આ બે વચ્ચેનો એંગલ એ કેટલો આવશે આપણી પાસે પાઈ માઈનસ થીટા થશે. તો અહીંયા હું લખું છું પાઈ માઈનસ થીટા, તો cos પાઈ માઈનસ થીટા ઇક્વલ ટુ માઈનસ cos થીટા. તેથી cos થીટા ઇક્વલ ટુ માઈનસ e1 કેપ n કેપ, તે સમીકરણ 3 માં cos થીટાની કિંમત મૂકીએ તો e1 કેપ માઈનસ 2 e1 કેપ ડોટ n કેપ ડોટ n કેપ થશે. જે પરાવર્તિત કિરણના સમીકરણનું કયું સ્વરૂપ છે? સદિશ સ્વરૂપ છે. ઓકે, હવે નેક્સ્ટ સમ કે દર્શાવો કે આપાત કિરણ I કોણે આપાત થતું હોય તો વિચલન કોણ પાઈ માઈનસ 2i કે પાઈ પ્લસ 2i. તો અહીંયા મેં આપાત કિરણ ઇન્સિડન્ટ રે લીધેલું છે, એ કેટલા કોણે I કોણે આપાત થાય છે. આ રિફ્લેક્ટેડ રે લીધેલું છે, I કોણે પરાવર્તન થશે. તેથી આપાત કિરણની મૂળ દિશા આ હતી, ફાઇનલ ડિરેક્શન આ છે, તો એનું વિચલન કેટલું થાય? આટલું થશે વિચલન. તો આખો એંગલ તમને ખબર છે, આખો એંગલ કહેવાય પાઈ. આ પાઈ માંથી હું આટલું બાદ કરું તો મને શું મળે? આટલું મળે. તો del1 equal to પાઈ minus I plus I એટલે 2i, પાઈ minus 2i. તો ફર્સ્ટ ડેવિએશન એંગલ વિચલન કોણ મળે છે? પાઈ minus 2i. બીજું પાઈ plus 2i જોઈએ છે, તો આ del1 છે, તો આ એંગલ આપણે જોઈએ તો del2 equal to આખું તમે લો આ સર્કલ, તો આખો એંગલ તમારે થાય 2π. તો 2π માંથી હું આટલું બાદ કરું તો મને આ આપણને મળશે. તો del2 equal to 2π minus del1, 2π minus pi minus 2i, pi pi એક જશે એટલે pi plus 2i આપણને મળશે. તો વિચલન કોણ કેટલું મળે છે? pi minus 2i અથવા pi plus 2i આ આપણને મળશે. હવે તમે બીજું એક એ પણ જોઈ શકો તો આ પરાવર્તન માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો ગ્રાફ ડ્રો કરો. del વર્સિસ I નો ગ્રાફ ડ્રો કરો તો તમને ખબર છે કે pi minus 2i એટલે આને આમ લખી શકાય del1 equal to minus 2i plus pi થશે. તો સ્લોપ નેગેટિવ આવે છે. તમે આને કમ્પેર કરો આની સાથે કે y equal to mx plus c સાથે કમ્પેર કરો તો તમે જોઈ શકો છો સ્લોપ m equal to અહીંયા આવે છે m equal to minus 2 આવે છે નેગેટિવ. એન્ડ અંતઃખંડ લો y અક્ષ પરનો પ્લસ પાઈ આપણને મળે છે. તેનો ગ્રાફ તમે ડ્રો કરો તો ગ્રાફ તમને આવો મળશે કે જ્યારે I 0 હોય ત્યારે del1 પાઈ મળશે. I 0 I equal to 0 I 0 મૂકો ત્યારે del1 કેટલું આવશે? પાઈ મળે છે. અને બીજું del1 જ્યારે 0 હોય ત્યારે I કેવું મળશે? પાઈ બાય 2 મળશે. અહીંયા del1 0 લખો, del1 0 તો આને આ તરફ લઈ જાઓ I બરાબર કેટલું મળશે? તમને પાઈ બાય 2 આપણને મળશે. હવે ગ્રાફ ડ્રો કરો એનો તો ગ્રાફ આપણને મળશે આ રીતના સ્ટ્રેટ લાઈન પણ સ્લોપ ઇઝ નેગેટિવ. This is pi and this is the pi by 2. તો પરાવર્તિત કિરણ માટે વિચલન કોણ વર્સિસ આપાત કોણનો આલેખ આ રીતના આપણને મળે છે. ઓકે, ત્યાર પછી આગળ લઈએ.
નેક્સ્ટ સમ અગત્યનો છે. તમને અહીંયા કીધેલું છે કે આપાત કિરણ ફિક્સ લઈએ, એટલે કે ફિક્સ આપાત કિરણ માટે, એટલે આનું સ્થાન ચેન્જ નથી કરવાનું, અને અરીસાને થીટા કોણે પરિભ્રમણ આપવામાં આવે તો પરાવર્તિત કિરણનું 2 થીટા કોણે પરિભ્રમણ થાય છે તેમ દર્શાવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજ અરીસો આ રીતે છે તો લંબ આ રીતના થશે. તો અરીસાને મેં થીટા કોણે પરિભ્રમણ આપ્યું તો લંબનું પણ થીટા કોણે શું થશે? પરિભ્રમણ થશે. આપાત કિરણ ઇનિશિયલી આ હતું, ઇનિશિયલી પરાવર્તિત કિરણ આ થાય. હવે થીટા કોણે પરિભ્રમણ આપો તો આપાત કોણ થશે? I પ્લસ થીટા. તો અહીંયા પરાવર્તિત કિરણનું અહીંયા ડેલ જેટલું વિચલન થાય છે, તો પરાવર્તિત કોણ પર નવો કયો થશે? I પ્લસ થીટા. તો ટોટલ I પ્લસ થીટા ઇક્વલ ટુ I પ્લસ થીટા થશે. તો એના બરાબર ભૌમિતિક આકૃતિ ઉપરથી જોઈ શકો છો I પ્લસ ડેલ ઇક્વલ ટુ I પ્લસ થીટા I પ્લસ થીટા. તો I પ્લસ થીટા ઇક્વલ ટુ I પ્લસ ડેલ. તો બંને બાજુથી I એ કેન્સલ થશે, થીટા પ્લસ થીટા એટલે 2 થીટા, તો ડેલ ઇક્વલ ટુ 2 થીટા. તો અરીસાને થીટા કોણે પરિભ્રમણ કરાયું તો અહીંયા પરાવર્તિત કિરણનું કેટલા 2 થીટા કોણે શું થશે? પરિભ્રમણ થાય છે. એટલે હું બીજું પણ અહીંયા જોઈ શકીએ, હું t સાપેક્ષે વિકલન કરું તો તમે જોઈ શકો છો કે d થીટા બાય dt એટલે ઓમેગા થાય. કોનું પરિભ્રમણ થશે? મિરર. ઓકે, તો આનું વિકલન કરું તો d બાય dt into 2 theta equal to d by dt into del. તો 2 d theta by dt equal to d del by dt, d theta by dt એટલે મિરરનું પરિભ્રમણ equal to d del by dt એટલે રિફ્રેક્ટર વેવનું પરિભ્રમણ. તો મીન્સ કે અહીંયા તમે જોઈ શકો કે રિફ્રેક્ટર રેનો કોણીય વેગ એ અરીસાના કોણીય વેગ કરતાં કેવો હોય? બમણો હોય છે. જો અરીસો અહીંયા પરિભ્રમણ કરે તો આ પરાવર્તિત કિરણ પણ એ જ ડિરેક્શનમાં પરિભ્રમણ કરશે. ઓકે, એ રીતે આલ્ફા લઈ શકીએ 2 આલ્ફા m ઇક્વલ ટુ આલ્ફા, એટલે કે પરાવર્તિત કિરણ છે એનો કોણીય પ્રવેગ પણ કેટલો આવશે? અહીંયા અરીસાના કોણીય પ્રવેગ કરતાં બમણો જોવા મળે છે.